ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપણે આજે શું કરવાનું છે સ્ટેપ 1 આપણે ઓલરેડી આગલા સેશનમાં ડિસ્કસ કર્યું હતું કે વોટ ઇઝ સ્ટેપ 1. સ્ટેપ 1 ઇઝ ઓબ્ટેનિંગ IBFS એટલે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. ઓકે, ઇનિશિયલ પહેલાં સમજી લો કે આપણે સ્ટેપ 1થી જે સોલ્યુશન લઈને આવશું, બરાબર છે, આને સોલ્વ કરીને જે સોલ્યુશન લઈને આવશું એને કહેવાશે ઇનિશિયલ સોલ્યુશન. બેઝિક અને ફિઝિબલની ડેફિનેશન અલગ છે, પણ એ જ્યારે આપણે ત્રણેય મેથડ સમજી લઈશું ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ કે હાઉ વિલ યુ ડિસાઇડ વેધર ઇટ ઇઝ બેઝિક એન્ડ ફિઝિબલ ઓર નોટ. ઓકે, હવે ફર્સ્ટ સ્ટેપ ઓબ્ટેનિંગ IBFS છે, એમાં આપણે 3 મેથડ શીખવાની છે, નોર્થ વેસ્ટ કોર્નર, લીસ્ટ કોસ્ટ મેથડ અને ત્રીજું આવશે VAM, વોગલ્સ એપ્રોક્સિમેશન મેથડ. ઓકે, હવે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં મેટ્રિક્સનું ઇન્ટરપ્રિટેશન સમજી લઈએ. ધીસ ઇઝ ટ્રાન્સપોર્ટેશન મેટ્રિક્સ. હંમેશા અહીંયા હશે એ સોર્સ હશે અને આવી રીતના જે કોલમ્સ હશે એ તમારું ડેસ્ટિનેશન હશે. સો આપણી પાસે સોર્સમાં 3 છે, A, B and C, અને આપણી પાસે ડેસ્ટિનેશનમાં 4 ડેસ્ટિનેશન છે, વિચ ઇઝ P, Q, R and S. સો P, Q, R and S, બરાબર છે. બીજું કોલમમાં તમારા મેટ્રિક્સમાં નવું શું છે? ધીસ ઇઝ ન્યૂ, ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો આને કઈ રીતના ઇન્ટરપ્રેટ કરશું? તો કે એ છે સોર્સ, એની પાસે ટોટલ 500 યુનિટ્સની કેપેસિટી છે, સપ્લાય છે. એવી રીતના B, એની પાસે કેટલી કેપેસિટી છે? 300ની. ઓકે, અને C છે, એની પાસે કેપેસિટી કેટલી છે? 200. સો ટોટલ સપ્લાય કેટલી છે? 1000 યુનિટ્સની. એવી રીતના ડિમાન્ડ જોવાનું. તો ફર્સ્ટ તમારું ડેસ્ટિનેશન વેરહાઉસ છે P, તો એનું તમારે ડિમાન્ડ, એની રિક્વાયરમેન્ટ કેટલી છે? 180. એવી રીતના સેકન્ડ વેરહાઉસ છે, એની રિક્વાયરમેન્ટ છે 150. થર્ડ 350 અને ફોર્થ છે એ 320. So once you look at this kind of matrix where you have demand and supply, where you have source and destination, this is the example of transportation problem. Okay, હવે એમાં આપણે ફર્સ્ટ મેથડ અપ્લાય કરીએ છીએ, નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. તો જેનું નામ છે એ જેનું કામ છે, you will start with this north west corner or cell of your મેટ્રિક્સ. નોર્થ વેસ્ટ એટલે નોર્થ એટલે ઉપરની સાઈડ ને વેસ્ટ એટલે લેફ્ટ સાઈડ. આ સાઈડ તમે જાઓ તો એ ઈસ્ટ થઈ જાય, બરાબર છે, કે આપણે નોર્થ વેસ્ટ કોર્નરથી ચાલુ કરવાનું છે. ધીસ ઇઝ નોર્થ વેસ્ટ કોર્નર ઓફ યોર મેટ્રિક્સ. તો અહીંયા તમારે આવી રીતના એલોકેશન કરવાનું છે, બરાબર છે. હવે તમારે જુઓ બરાબર આવી રીતના એલોકેશન કરવું હોય તો તમે મેટ્રિક્સ ડ્રો કેમ કરશો? તો ડ્રો કરવા માટે બધાએ એટલું ધ્યાન રાખવાનું છે કે દરેક, ધારો કે એ તમે લખ્યું છે તો 2 લાઈન છોડશો, બરાબર છે. બીમાં 2 લાઈન છોડશો, સીમાં 2 અને ડિમાન્ડમાં પણ 2. ઓકે, આઈ શેર ધ ઇમેજ વિથ યુ, એટલે તમને આઈડિયા આવશે કે મેટ્રિક્સ કઈ રીતના ડ્રો કરો. એ રીતના ડ્રો કરશો તો જ તમને આમાં કરવામાં મજા આવશે. બીજું, જે નંબર્સ તમે લખો એ એક્સ્ટ્રીમ લેફ્ટ સાઈડ અને કોર્નરમાં લખવાના છે. જો મેં આ બધા નંબર્સ એકદમ એક્સ્ટ્રીમ લખ્યું છે અને નીચેની સાઈડ લખ્યું છે, ઉપરની આ બધી જગ્યા છે એ બ્લેન્ક છોડી છે, કારણ કે અહીંયા કંઈક ને કંઈક તમારે વર્કિંગ કરવાની હશે, રાઈટ. સો ધીસ ઇઝ you will take care when you are drawing your matrix. ઓકે, હવે નોર્થ વેસ્ટ કોર્નરથી ચાલુ કરવાનું છે. તો અહીંયા તમારે પહેલાં આવી રીતના અલોકેશન, આને કહેવાય અલોકેશન કર્યું, એવી રીતના તમે બોક્સ ડ્રો કરશો. હવે લુક એટ ધ સપ્લાય, લુક એટ ધ ડિમાન્ડ. ઓકે, તો એ પ્લાન્ટ છે, સોર્સ છે, એની પાસે 500 યુનિટ્સની કેપેસિટી છે, પણ જ્યારે તમારું પહેલું વેરહાઉસ છે એની ડિમાન્ડ કેટલી છે? ખાલી 180. સો યુ વિલ બી એબલ ટુ મીટ ધ એન્ટાયર ડિમાન્ડ. 180 યુનિટ્સ તમે અહીંયા એલોકેટ કરી દેશો અને 500 યુનિટ્સમાંથી 180 યુનિટ્સ તમે શું કરશો? એલોકેટ કરી દેશો. સો 500 minus 180 ઇઝ 320 યુનિટ્સ. મીન્સ હવે તમારી પાસે 320 યુનિટ્સ બચ્યા છે. ઓકે, હવે શું થશે? તો કે અહીંયા 0 થઈ ગયું. સો યુ કેન નોટ ગો ડાઉન. આવી રીતના નીચેના સેલમાં નહીં જઈ શકો, પણ તમારે શું કરવું પડશે? આવી રીતના રાઇટ સાઈડ મૂવ કરવું પડશે, કારણ કે અહીંયા યુનિટ્સ બાકી છે. સો હવે અહીંયા અલોકેશન કરશું. તો હવે કોણ આવી ગયું? તમારું સેકન્ડ ડેસ્ટિનેશન વિચ ઇઝ Q. તો Qની ડિમાન્ડ કેટલી છે? 150. આપણી પાસે કેટલા યુનિટ્સ પડ્યા છે? 320. સો શું કરવું પડે? બધા યુનિટ્સ અહીંયા એલોકેટ કરી દેવા પડે, 150. અને 320માંથી 150 સબટ્રેક્ટ કરો તો હવે તમારી પાસે 170 યુનિટ્સ બાકી છે. ઓકે, તો અગેન યુ હેવ 0 હિયર, સો યુ વિલ નોટ ગો ડાઉન, યુ વિલ અગેન મૂવ ટુ રાઇટ સાઈડ. ઓકે, ઇન ધીસ વે. અને હવે નેક્સ્ટ એલોકેશન અહીંયા થશે. હવે અહીંયા ચેક કરો, ડિમાન્ડ ઇઝ વેરી હાઈ, 350. પણ એ 350ની સામે હવે તમારી પાસે કેટલા બચ્યા છે? ખાલી 170. સો યુ વિલ એલોકેટ એન્ટાયર 170 ઓવર હિયર એન્ડ 350માંથી તમે કેટલા આપી શક્યા? 170. સો 180 યુનિટ્સ આર સ્ટીલ રિમેનિંગ.
હજી આમની ડિમાન્ડ છે કમ્પ્લીટ થઈ નથી. હવે તમારી રાઇટ સાઈડ 0 થઈ ગયું છે, જો અહીંયા 0 થઈ ગયું છે. સો યુ વિલ ગો ડાઉન, એટલે હવે નેક્સ્ટ એરો મેં આવી રીતે કર્યો છે. યુ વિલ મૂવ ડાઉનવર્ડ્સ એન્ડ યુ વિલ ડુ ધ નેક્સ્ટ એલોકેશન હિયર. Now look, 180 is the demand, 300 is the supply. You will able to fulfill the demand of 180 અને 300 માંથી 180 subtract કરશો, 120 units are remaining. હવે again 0 is on the downside, you have to move on the right side. You will do the next allocation here. Look at the units, 120 and 320. 120 પૂરેપૂરા allocate થઈ જશે, આ થઈ જશે 0 and 320 માંથી 120 allocate થઈ જાય, કેટલા બચશે? 200 units. હવે અહીંયા 0 થઈ ગયો ને અગેન યુ ડોન્ટ હેવ એની સ્કોપ ટુ મૂવ રાઇટ સાઇડ. ઓકે, સો યુ વિલ મૂવ ડાઉનવર્ડ્સ, એટલે નેક્સ્ટ એરો તમારો ડાઉનવર્ડ આવશે અને અહીંયા એલોકેશન કરશો. સામે 200 200 બોથ આર સેટિસ્ફાઈંગ, સો 200 તમે એલોકેટ કરી શકશો. તો આને કહેવાય યોર લાસ્ટ એલોકેશન. ઓકે, હવે તમે જે વર્કિંગ કરી છે વર્કિંગમાં કેટલી વસ્તુઓ ધ્યાન રાખશો, સો દેટ યુ કેન કમ ટુ નો વેધર યુ આર ડુઈંગ ધ કરેક્ટ કેલ્ક્યુલેશન ઓર નોટ. તો નંબર 1, શું લાસ્ટ સેલ હશે એમાં સામે ડિમાન્ડ અને સપ્લાયના યુનિટ્સ ઇક્વલ હશે. કેમ? અહીંયા 200 અને 200 હતા અને આ 200 પૂરેપૂરા તમે લાસ્ટ એલોકેશનમાં એલોકેટ કર્યા. દેટ ઇઝ ધ ફર્સ્ટ હિન્ટ. નંબર 2, તમારે શું કરવાનું છે? ક્રોસ ચેક કરવાનું છે. ક્રોસ ચેક શું કરવાનું છે? ક્રોસ ચેક તમારે દરેક કોલમ દરેક રોમાં કરવાનું છે. કઈ રીતે? આઈ એમ એક્સપ્લેનિંગ. પહેલાં આવી રીતે જુઓ, રાઈટ. તો પી તમારું શું છે? ડેસ્ટિનેશન. એમાં કેટલી ડિમાન્ડ છે? 180 તમે આપેલા છે, જુઓ ચેક કરો. ધીસ ઇઝ હાઉ યુ વિલ ટેલી. ક્યુ માટે ડિમાન્ડ ઇઝ 150 ઇઝ એલોકેટેડ. આર માટે ટોટલ ડિમાન્ડ ઇઝ 350, આ બંનેનો ટોટલ કરશો 170 પ્લસ 180 ઇઝ 350. એસ માટે ટોટલ ડિમાન્ડ ઇઝ 320 એન્ડ 120 પ્લસ 200 ઇઝ 320. આ સેકન્ડ ક્રોસ ચેક. થર્ડ ક્રોસ ચેક row wise. Okay, so if you do the total 180 plus 150 plus 170, total is 500. તો તમે ફર્સ્ટ વેરહાઉસની બધી જ ક્વોન્ટિટી શું કરી? એલોકેટ કરી. નેક્સ્ટ બી 180 પ્લસ 120 is 300. C 200 and 200. This is how you will tally. This is how you will come to know whether your working is correct or not. હવે આવી રીતના આટલું વર્કિંગ થઈ જાય પછી તમારે ટોટલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાનો છે. ઓકે, સો ટોટલ કોસ્ટની કેલ્ક્યુલેશન કઈ રીતના કરશું? ટોટલ કોસ્ટની કેલ્ક્યુલેશન માટે યુ વિલ કન્સિડર ઓલ ધ સેલ્સ કે જ્યાં તમે એલોકેશન કરેલું છે. 1 2 3 4 5 and 6 સેલ્સ. તો હવે આપણે ટોટલ કોસ્ટ વર્કઆઉટ કરીએ. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ, જસ્ટ હેવ અ લુક, 12 રૂપીઝ ઇન્ટુ 180 યુનિટ્સ. આ રૂપીઝ છે, આ યુનિટ્સ છે, પ્લસ 10 રૂપીઝ ઇન્ટુ 150 યુનિટ્સ, પ્લસ 12 rupees into 170 units. Next 8 rupees 180 units. Next 14 rupees 120 units. Next 7 rupees 200 units. આ બધાનું મલ્ટિપ્લિકેશન એન્ડ ટોટલ. સો 12 into 180 is 2160. Next 10 into 150 which is 1500. Okay, 12 into 170 which is 2040. Next 8 into 180 which is 1440. Okay, next 14 into 120 which is 1680. Yes, and last 7 into 200 which is 1400. So your total cost will be 10,220. This is your transportation cost and this is your IBFS, first initial solution. બેઝિક અને ફિઝિબલ છે કે નહીં હું તમને પછી સમજાવીશ. આટલું સમજો. ધીસ ઇઝ યોર ઇનિશિયલ સોલ્યુશન. ઓકે, અને નોર્થ વેસ્ટ કોર્નર વોઝ વન ઓફ ધ મેથડ વિચ વોઝ ધ બેઝિક વન, કે જેમાં તમે શું કરો છો? ખાલી એલોકેશન કરો છો. આમાં તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ નથી થતો. દરેક બિઝનેસમેનનો ઓબ્જેક્ટિવ શું હોય? ટુ મિનિમાઇઝ ધ કોસ્ટ, રાઈટ. સો ધીસ ઇઝ નોટ ધ મિનિમાઇઝડ કોસ્ટ. ઓકે, આનાથી પણ હજી મિનિમાઇઝ થઈ શકે છે, કારણ કે આપણે આમાં ખર્ચો ઘટાડવાની કોઈ પ્રયાસ કે એફર્ટ કર્યો જ નથી. આપણે શું કર્યું? જેમ આવતું ગયું એમ આપણે કરતા ગયા છીએ. ઓકે, બીજો કોઈ કન્સેપ્ટ લગાડ્યો નથી. તો આ સૌથી બેઝિક છે એન્ડ ધીસ ડઝ નોટ ગેરંટી દેટ ધીસ ઇઝ ધ
મિનિમમ કોસ્ટ. ઓકે, તો એના માટે તમારે હજી ફર્ધર નેક્સ્ટ મેથડ્સથી ઇવેલ્યુએશન કરવું પડશે, રાઈટ. સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ મેથડ, નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. ઓકે.